ચલો નેક્સ્ટ પોઈન્ટ છે, એમાં આપણે એક નોંધ તૈયાર કરવાની છે. રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. રેખીય પ્રવેગ એટલે એ અને કોણીય પ્રવેગ એટલે આલ્ફા, એમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. જેમ આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ ભણી ગયા છીએ, વેક્ટર v બરાબર વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r. v બરાબર ઓમેગા ક્રોસ r. બરાબર, એમ રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચે સંબંધ મેળવવાનો છે. ચાલો એના માટે ધારો કે કોઈ એક દ્રઢ પદાર્થ છે, ચાક ગતિ કરે છે, તો એનો માત્ર આપણે કણ ધ્યાનમાં લઈએ કે જે વર્તુળમય ગતિ કરતો હોય. આ એની ભ્રમણાક્ષ, આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા, આ છે કણ p, આ ત્રિજ્યા સદિશ, આ ઓમેગા. બરાબર, અને વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય એટલે આ વેક્ટર v, અને કણ છે આ રીતે વર્તુળમય ગતિ કરે. ચાક ગતિ કરતા પદાર્થનો આ એક કણ છે. જોજો હવે કણ છે ને આ રીતે ગતિ કરે છે આમ, તો એનો મતલબ કે આ સ્થાને એનો રેખીય વેગ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં હોય એટલે અંદર તરફ હશે. કણ આ રીતે ગતિ કરતો હોય તો અહીંયા વેગ ક્યાં હશે? સ્પર્શકની દિશામાં એટલે અંદર તરફ. તો હું અહીંયા લખી નાખું કે આ અંદર તરફ છે. આ ત્રિજ્યા સદિશ એ કઈ દિશામાં હોય? ભ્રમણાક્ષને લંબ. ત્રિજ્યા સદિશ એ ભ્રમણાક્ષને લંબ હોય, અને ઓમેગા ક્યાં હોય? ભ્રમણાક્ષને સમાંતર. કણ આમ ગતિ કરતો હોય તો ઓમેગા ભ્રમણાક્ષને સમાંતર હોય. ચલો ક્લિયર આટલું? હવે આપણે આવું સૂત્ર ભણી ગયા કે રેખીય વેગ v બરાબર ઓમેગા ક્રોસ r. તો ચલો આનું t સાપેક્ષે વિકલન કરતા, t સાપેક્ષે વિકલન કરતા ચલો આવશે d વેક્ટર v બાય dt ઇક્વલ ટુ d બાય dt ઓફ ઓમેગા ક્રોસ વેક્ટર r. ચલો આ થઈ જાય પ્રવેગ એ. ચલો અહીંયા વિકલનમાં પહેલું પદ એમ જ રાખો, ઓમેગા એમ જ રાખો. બીજાનું વિકલન કરો dr બાય dt પ્લસ બીજું એમ જ રાખો, પહેલાનું વિકલન કરો d ઓમેગા બાય dt ક્રોસ વેક્ટર r. બરાબર, ક્રોસ ગુણાકાર છે એટલે આપણે ક્રમ બદલાવી શકતા નથી. તો વેક્ટર a ઇક્વલ ટુ ચલો ઓમેગા ક્રોસ dr બાય dt એટલે રેખીય વેગ વેક્ટર v પ્લસ d ઓમેગા બાય dt એટલે કોણીય વેગ ઓમેગા ક્રોસ r. તો આવશે v ઇક્વલ ટુ ઓમેગા a ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ v, માફ કરજો આ d ઓમેગા બાય dt છે ને આલ્ફા, આ ઓમેગા ક્રોસ v અને આલ્ફા ક્રોસ r. તો ચલો આ જે બંને આવ્યા એ રેખીય પ્રવેગના ઘટકો છે. બરાબર, કે ભાઈ વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર v અને વેક્ટર આલ્ફા ક્રોસ વેક્ટર r ને રેખીય પ્રવેગના ઘટકો કહે છે. કારણ કે બેનો સરવાળો થાય ત્યારે એ બને કે નહીં? એ બેનો સરવાળો થાય કે 5 છે તો 5 બરાબર 2 વત્તા 3, તો 2 અને 3 ને શું કહેવાય? 5 ના ઘટકો. તો ઓમેગા ક્રોસ v અને આલ્ફા ક્રોસ r એ શું છે? એના ઘટકો છે. ચાલો હવે આપણે એ ઘટકોને નામ આપીએ. તો એની દિશા જે હશે ને એ દિશા પ્રમાણે નામ આપીએ. ભાઈ આની દિશા કઈ છે? ઓમેગા ક્રોસ v. ચલો ઓમેગા આમ છે, v અંદર છે, તો ઓમેગા ક્રોસ v કરશો, ઓમેગા ક્રોસ v તો બોલો આમ આવશે, અંગૂઠો આમ આવશે. તો એનો મતલબ કે આ કઈ દિશા આવશે? આ દિશા આવશે. ઓમેગા ક્રોસ v ની જે દિશા છે એ કઈ આવશે? કેન્દ્ર તરફ. કઈ દિશામાં આવશે? આ કેન્દ્ર તરફ. આથી આ જે ઘટક આવે એને કહેવામાં આવે કેન્દ્રગામી પ્રવેગ. પ્રવેગનો ઘટક એટલે પ્રવેગ જ હોય ને. તો ઓમેગા ક્રોસ v છે એને કહેવામાં આવે કેન્દ્રગામી પ્રવેગ. તો એને આપણે દર્શાવીશું AC, વેક્ટર AC. તો વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર v. વેક્ટર AC ઇક્વલ ટુ શું થશે? વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર v. બરાબર, હવે જો ઓમેગા અને v પણ કેવા છે? પરસ્પર લંબ છે. ઓમેગા આમ છે, v અંદર છે. બોલો કેટલો ખૂણો? 90 નો. તો મારે AC નું મૂલ્ય જોતું હોય તો ઓમેગા v sin pi બાય 2, sin pi બાય 2 1, તો AC ઇક્વલ ટુ શું થાય? ઓમેગા v. અચ્છા, v ઇક્વલ ટુ r ઓમેગા થાય. અહીંયા મૂકી દો તો AC ઇક્વલ ટુ ઓમેગા, v ની જગ્યાએ મૂકો r ઓમેગા, તો AC ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર r, અને ઓમેગા ઇક્વલ ટુ v બાય r થાય.
તો એસી ઇક્વલ ટુ ઓમેગાની જગ્યાએ વી બાય આર મૂકો એટલે બોલો શું આવશે? વી સ્ક્વેર બાય આર. યાદ છે નિયમિત વર્તુળમય ગતિ? વી સ્ક્વેર બાય આર સૂત્ર આપણે લાવેલા, બરાબર. તો એ શું છે? કેન્દ્રગામી પ્રવેગ છે, જે રેખીય પ્રવેગનો એક ઘટક છે. ચલો હવે લઈએ આલ્ફા ક્રોસ આર. આલ્ફા ક્રોસ આર એ કઈ દિશામાં છે એની વાત કરીએ. આલ્ફા ક્રોસ આર કઈ દિશામાં હોય? અચ્છા, આલ્ફા કઈ દિશામાં હોય એ પણ ભ્રમણાક્ષને સમાંતર જ હોય એવું ભણી ગયા આપણે. આલ્ફા પણ કઈ દિશામાં હોય? ભ્રમણાક્ષને સમાંતર. તો ચલો આ આલ્ફા, આ આર. તો આલ્ફા ક્રોસ આર કરો, આલ્ફા ક્રોસ આર કરો તો કઈ દિશામાં આવે? અંદર. અંદરની દિશા મતલબ કે કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. અંદરની દિશા મતલબ કઈ દિશા? સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં. કારણ કે આ વેગ કઈ દિશામાં? જો અંદર. કેમ અંદર? તો કે વેગ એ સ્પર્શકની દિશામાં હોય. સ્પર્શકને ટેન્જન્ટ કહેવાય. તો આ ઘટકને હું કહી દઉં છું સ્પર્શીય ઘટક. અને શું કહેવાય? સ્પર્શીય ઘટક અથવા સ્પર્શીય પ્રવેગ. તો એને હું એ ટી વડે દર્શાવું તો આલ્ફા ક્રોસ આર. ચલો આલ્ફા અને આર પણ કેવા છે? પરસ્પર લંબ. આલ્ફા આમ, આર આમ. આ પણ લંબ છે. ચલો આ પણ લંબ છે એનો મતલબ કે જો ખાલી મૂલ્ય લખું તો એ ટી ઇક્વલ ટુ શું થશે? આલ્ફા આર. બરાબર. તો ચલો આ જે આવશે આ દિશામાં કોણ આવશે? આલ્ફા ક્રોસ આર. એ દિશામાં આવશે આલ્ફા ક્રોસ આર. ચલો હવે પડી આટલી. તો એનો મતલબ કે અહીંયા કેટલા ઘટકો આવ્યા આપણી પાસે? બે. એક ઘટક આવ્યો કેન્દ્રગામી અને બીજો ઘટક આવ્યો સ્પર્શીય. એ બે ઘટકો આપણે અહીંયા આવ્યા. તો પછી આ જે સમીકરણ છે એ સમીકરણને હવે આ રીતે લખી શકાય કે વેક્ટર એ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ વી એટલે કોણ? વેક્ટર એ સી પ્લસ આલ્ફા ક્રોસ આર એટલે કોણ? એ ટી. વેક્ટર એ ટી. તો આમ પ્રવેગના રેખીય પ્રવેગના બે ઘટક આવે, એસી અને એટી. હવે એસી કઈ દિશામાં છે? આમ. અને એટી કઈ દિશામાં? આમ, અંદર. બંને વચ્ચે ખૂણો કેટલો? 90 નો. 90 નો ખૂણો છે મતલબ કે આપણે એમ લખી શકીએ કે એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. ચલો ખબર પડી. હવે આ રેખીય પ્રવેગની જ વાત ચાલે છે ને. રેખીય પ્રવેગ એટલે કે રેખીય ગતિ. રેખીય ગતિમાં રેખીય પ્રવેગ હોય તો રેખીય ગતિ એટલે ધારો કે નિયમિત વર્તુળમય ગતિ આપણે ધ્યાનમાં લીધી હતી. તો નિયમિત વર્તુળમય ગતિમાં તો ખાલી કેન્દ્રગામી પ્રવેગ જ હતો. તો આ સ્પર્શીય કેમ નહોતો? તો જોજો, નિયમિત વર્તુળમય ગતિ હોય, નિયમિત વર્તુળમય ગતિ કોને કહેતા? નિયમિત વર્તુળમય ગતિ કે જેમાં વી અચળ હોય, આર પણ અચળ હોય ત્રિજ્યા. તો પછી વી બરાબર આર ઓમેગા મુજબ ઓમેગા પણ કેવો થાય? અચળ. જો કોણીય વેગ અચળ હોય તો કોણીય પ્રવેગ કેવો થાય? 0. અને જો કોણીય પ્રવેગ 0 હોય તો જો આમાં તો કોણીય પ્રવેગ છે જ નહીં. આલ્ફા છે? ના, આલ્ફા તો અહીંયા છે. તો એનો મતલબ કે એટી કેવા થઈ જાય? 0. મતલબ કે જો કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એમાં સ્પર્શીય પ્રવેગ કેવો થઈ જાય? 0. અને પરિણામે એનો પ્રવેગ એટલે ખાલી કયો વધશે? એમાં ખાલી કયો પ્રવેગ હોય? તો કે કેન્દ્રગામી પ્રવેગ જ હોય. અને એટલા માટે એમાં આપણે ખાલી ને ખાલી કેન્દ્રગામી પ્રવેગની જ વાત કરતા હતા, બીજો ઘટક લેતા નહોતા. પણ આપણો અહીંયા જે પદાર્થ હશે એને બંને ઘટકો હશે. કારણ કે અહીંયા એ નિયમિત વર્તુળમય ગતિ ન પણ કરતો હોય, કોણીય વેગમાં ફેરફાર પણ થઈ શકતો હોય. અને જો કોણીય વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. તો પછી કોણીય વેગ અચળ ન રહેતો હોય, બરાબર. અહીંયા પદાર્થ જે છે એનો કોણીય વેગ અચળ ન રહે, એ અચળ કોણીય પ્રવેગથી ગતિ કરે તો ત્યારે રેખીય પ્રવેગના કેટલા ઘટક આવશે? બે ઘટક આવશે, એસી અને એટી. ખબર? તો આ નોંધ એટલા માટે કરાવી કારણ કે આ જે સૂત્ર છે એનો આપણને એક દાખલો આપ્યો છે, એટી ઇક્વલ ટુ આલ્ફા આર. અને એ સૂત્ર આપણી બુકમાં ક્યાંય આપ્યું નથી, બરાબર. તો સારું છે કે આ રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ એમની વચ્ચેનો સંબંધ. હવે તમને એમ થાય કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગનો સંબંધ કયો? તો કે આ રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગનો સંબંધ એ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ વી પ્લસ આલ્ફા ક્રોસ આર. બરાબર. એ સંબંધનું સૂત્ર અને પછી એનું આપણે જે આખું, બરાબર, ડિસેક્શન આખું કર્યું આખું, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો આખો. તો એટી ઇક્વલ ટુ આલ્ફા આર એ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. લગભગ તો કંઈ ભૂલાતું નથી, બરાબર. ચાલો
ચલો સ્વાધ્યાયનો 7.14 3 કિલોગ્રામ દળ અને 40 સેમી ત્રિજ્યા. ચાલો જોજો અહીં કેપિટલ M બરાબર 3 કિલોગ્રામ અને R બરાબર 40 સેમી એટલે કે 0.4 મીટર. એક પોલા નળાકાર ફરતે અવગણીય દળનું દોરડું વીંટાળેલ છે. ચલો જો એક નળાકાર આપ્યો છે, એની ફરતે એમ કે છે કે દોરડું વીંટાળ્યું છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે, એટલે કે અહીંયા F 30 ન્યૂટન બળથી આ દોરડાને ખેંચવાનું, આને ખેંચશો એટલે શું થાય, નળાકાર જે છે એની અક્ષને અનુલક્ષીને શું કરશે, આમ ભ્રમણ કરશે. દાખલા તરીકે આ નળાકાર છે તો એ શું કરશે, આમ ભ્રમણ કરશે. નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે એ ગોતવાનો આપણે. નળાકારનો શું ગોતવાનો, કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા. દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે, જે દોરડું છે એ દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એ ગોતવાનો. તો ચલો આને તમે અહીંયાથી જુઓ તો શું દેખાશે, એક વર્તુળ દેખાય, એક વર્તુળ દેખાય. આમ દોરડું, આપણે અહીંયા બળ લગાડ્યું 30 ન્યૂટન, આ એની ત્રિજ્યા થાય R, આ ભ્રમણાક્ષ થઈ જાય. તો પહેલાં તો હું છે ને જડત્વની ચાક માત્રા ગોતી લઉં. ચલો પોળો નળાકાર આપ્યો છે તો આવશે mr². તો I બરાબર m3 અને r² એટલે 0.4 તો જડત્વની ચાક માત્રા અહીંયા થઈ જશે 0.48 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ચલો હવે આલ્ફા ગણીએ, સમજો કે હવે ટોર્ક ઇક્વલ ટુ બોલો I આલ્ફા થાય, ની આલ્ફા આવે. ટોર્ક એટલે આ ભ્રમણાક્ષ છે તો બળ ગુણ્યા લંબ અંતર FR લંબ એવું લઈ શકાય. તો F ગુણ્યા R લઈ શકાય. કયું સૂત્ર, FR લંબ. આવું સૂત્ર ભણ્યા કે નહીં આપણે, ટોર્ક બરાબર F ભ્રમણાક્ષનું ઉગમ બિંદુથી લંબ અંતર, સોરી માફ કરજો, બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. તો FR લંબ, તો R લંબ એટલે ત્રિજ્યા R ઇક્વલ ટુ I આલ્ફા. તો આલ્ફાને કરતા બનાવો FR બાય I. તો આલ્ફા ઇક્વલ ટુ, ચલો F કેટલા છે 30, R કેટલા છે 0.4 અને I થઈ ગયા 0.48. તો આલ્ફા આપણને મળી જશે 25 રેડિયન સેકન્ડ -2. બરાબર. ચલો હવે છે દોરડાનો રેખીય પ્રવેગ. આ દોરડાનો રેખીય પ્રવેગ, તો દોરડું જે નીચે તરફ જાય તો એનો રેખીય પ્રવેગ કેટલો એ ગણવાનો. તો આ રેખીય પ્રવેગને જો હું અહીંયા આમ દોરું તો દોરડાનો રેખીય પ્રવેગ એ આ જે નળાકાર છે એ નળાકારનો સ્પર્શીય પ્રવેગ છે AT. દોરડાનો રેખીય પ્રવેગ એ નળાકારનો કેવો કહેવાય, સ્પર્શીય પ્રવેગ. કે હવે દોરડાનો રેખીય પ્રવેગ એ નળાકારનો સ્પર્શીય પ્રવેગ છે. તો માટે A ઇક્વલ ટુ AT. અને બોલો AT નું સૂત્ર તમને નોંધમાં કરાયું, આલ્ફા R. AT ઇક્વલ ટુ આલ્ફા R. તો A ઇક્વલ ટુ, ચલો આલ્ફા કેટલા 25 અને R કેટલા છે 40, માફ કરજો 0.4. તો પ્રવેગ મળી જશે 10 મીટર સેકન્ડ -2. બરાબર. તમને કીધેલું નોંધમાં આ એક સૂત્ર, એના માટે આપણે આખી નોંધ ભણેલી હતી, રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. બરાબર. તો AT ઇક્વલ ટુ આલ્ફા R. ઓકે. તો બાકી ઇઝી દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.15. અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેમી ત્રિજ્યાના. ચલો અહીં કેપિટલ M 20 કિલોગ્રામ, R બરાબર 20 સેમી એટલે 0.2 મીટર. ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર પર વીંટાળેલ છે. ફ્લાય વ્હીલ એટલે તકતી, એની કોર ઉપર વીંટાળી દીધી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આ 25 ન્યૂટન બળ લગાડ્યું છે, ખેંચાણ બળ લગાડવામાં આવે છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલું છે. આ બેરિંગ, આ જે ફ્લાયવ્હીલ છે એને એક અક્ષ સાથે જડી, એટલે ધારો કે આ જે અક્ષ છે એ અક્ષની સાથે એને જડી દીધું છે. સમક્ષિતિજ અક્ષ એટલે આ જે અક્ષ આવે એને સમક્ષિતિજ કહેવાય. આમ
આને શિરોલંબ કહેવાય. તો સમક્ષિતિજ અક્ષ સાથે એને જડેલું છે. તો પહેલું વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. ચલો એની પહેલાં વ્હીલ એટલે તકતી, જડત્વની ચાક માત્રા mr²/2 પહેલાં જ ગોતી લઈએ. m20 ગુણ્યા 0.2 ભાગ્યા 2 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર, કારણ કે એની આપણે વારંવાર જરૂર પડશે. ચલો હવે પહેલું લઈ લઈએ, કોણીય પ્રવેગ કીધો આલ્ફા. ચલો કોણીય પ્રવેગ માટે આપણે એક સૂત્ર જાણીએ છીએ કે ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા. અને જો ટોર્કનું બીજું સૂત્ર જો તમને યાદ હોય તો ટોર્ક એટલે બળ. જો બળ આપ્યું હોય તો બળ ગુણ્યા ભ્રમણાક્ષથી લંબ અંતર. તો આ ભ્રમણાક્ષ છે, તો ભ્રમણાક્ષથી લંબ અંતર કેટલું? r. તો ટોર્ક શું લખાય? એફ આર. કયું સૂત્ર મૂક્યું આપણે? ટો ઇક્વલ ટુ એફ આર લંબ, આવું એક સૂત્ર હતું. તો એફ આર બરાબર આઈ આલ્ફા. ચલો આલ્ફા બરાબર એફ આર બાય આઈ. આલ્ફા બરાબર 25 ગુણ્યા 0.2 ભાગ્યા 0.4. તો આલ્ફા થઈ જશે 12.5 રેડિયન સેકન્ડ -2. ચલો બીજું, જ્યારે દોરી 2 મીટર ખુલશે એટલે દોરીનું સ્થાનાંતર થાય 2 મીટર. મતલબ કે ધારો કે શું થાય કે ધારો કે અહીંયા જે બિંદુ છે દોરી ઉપર, ધારો કે અહીંયા જે બિંદુ છે એ 2 મીટર સ્થાનાંતરિત થાય. આ ડી બરાબર 2 મીટર, 2 મીટર સ્થાનાંતરિત થાય. સુધી ખેંચાણ બળ હોય, સોરી, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું? ચલો કાર્ય ગોતવાનું છે. તો બોલો કાર્ય W બરાબર સીધું FD લઈ લો, કારણ કે આ દિશામાં બળ ને આ દિશામાં સ્થાનાંતર, ખૂણો 0. તો 25 ગુણ્યા 2, બોલો કેટલું કાર્ય થાય? 50 જૂલ. સી, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ ગોતો. ગતિ ઉર્જા હાફ આઈ ઓમેગા સ્ક્વેર. તો પણ સમજો, દોરી ખુલશે એટલે વ્હીલ ભ્રમણ કરશે. તો જેવું આ બિંદુ અહીંયા પહોંચે ત્યારે આનો કંઈક કોણીય વેગ હશે. તો પહેલાં મારે કોણીય વેગ ગોતવો પડે. બરાબર, પહેલાં મારે શું ગોતવું પડશે? કોણીય વેગ. પછી હાફ આઈ ઓમેગા સ્ક્વેર પ્રમાણે મને ગતિ ઉર્જા મળશે. બરાબર, આઈ તો છે જ, ઓમેગા ગોતી લઈએ એટલે કામ થઈ જાય. ચલો હવે ઓમેગા માટે સમજો કે દોરી ઉપરનું આ બિંદુ અહીંયા પહોંચે તો વ્હીલ ભ્રમણ કરે. બરાબર, એક વ્હીલ પરનું બિંદુ ને એક દોરી પરનું બિંદુ. બોલો આ રીતે ગતિ થાય કે નહીં? આ રીતે દોરી પરનું બિંદુ અહીંયા પહોંચે તો વ્હીલ ઉપર બિંદુ ક્યાંક પહોંચ્યું હોય કે નહીં? તો ધારો કે વ્હીલ ઉપરનું બિંદુ છે ને અહીંયા પહોંચે છે આ રીતે. તો બોલો આ ખૂણો બને, એ ખૂણાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. કોણીય સ્થાનાંતર. તો હવે આપણે આવું લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ચાપ તો કે આ કેટલી લંબાઈની હશે? આ કેટલી લંબાઈની હોય? તો કે ડી જેટલી લંબાઈની જ હોય ને. આ પણ ડી જેટલી લંબાઈની જ હોય. દાખલા તરીકે સમજો કે એક વર્તુળ છે, બરાબર, તો એને હું વચ્ચેથી કાપી નાખું અને સીધી લાઈન કરી દઈ તો બોલો આમ થાય. તો આ લંબાઈ કેટલી હશે? 2πr. તો આ 2πr લંબાઈ એટલે જ બોલો કેટલી લંબાઈ કહેવાય? આ લંબાઈ કહેવાય કે નહીં? બોલો ખબર પડે? 2πr લંબાઈ એટલે જ કહેવાય, કારણ કે વર્તુળનો પરિઘ છે. તો અહીંયા આ જેટલું દૂર ગયું હશે, બરાબર, આ પથ લંબાઈ આની આટલી જ થઈ છે ને. ખ્યાલ આવે તમને શું કહું? તે આ જેટલું અહીંયા આવ્યું હશે, આ 2 મીટર અંતર કાપ્યું, તો અહીંયા જે બિંદુ હતું એને અહીંયા તો 2 મીટર જ અંતર કાપ્યું હોય, તો આ શું થઈ જાય? એની ચાપની લંબાઈ કેટલી? 2 મીટર. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો એના ઉપરથી મને પહેલા શું મળશે? થીટા મળશે. 2/3 ત્રિજ્યા કેટલી છે? 0.2. તો કેટલું કોણીય સ્થાનાંતર કરશે? એ 10 રેડિયન. એનું કોણીય સ્થાનાંતર કેટલું? 10 રેડિયન. એટલે ખબર આટલી. ચાલો હવે જો બીજો તમને એક પોઈન્ટ આપ્યો છે કે વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. મતલબ કે પ્રારંભિક કોણીય વેગ કેટલો લેવાનો? 0. આપણે અંતિમ કોણીય વેગ જોઈએ છે, બરાબર. તો પછી ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા સૂત્ર લેવાય, કારણ કે આલ્ફા પણ છે. તો પછી ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ 2 ગુણ્યા આલ્ફા 12.5 ગુણ્યા થીટા 10. ઓમેગા 0 તો 0.
તો ઓમેગા સ્ક્વેર મને કેટલા મળશે? 250 રેડિયન સેકન્ડ ઇનવર્સનો વર્ગ, કારણ કે ઓમેગા સ્ક્વેર છે, વર્ગમૂળ નથી કાઢતો. કેમ? કારણ કે જડત્વની ચાક માત્રાનું જે સૂત્ર છે કે ઇક્વલ ટુ હાફ આઈ ઓમેગા સ્ક્વેર, એમાં ઓમેગાનો વર્ગ જ મૂકવાનો છે. આઈ મૂકવાનો છે 0.4 અને ઓમેગા સ્ક્વેર એટલે 250, પાછો વર્ગ કરીને મૂકી નહીં દેતા, બરાબર? એટલે એ થઈ જશે 50 જૂલ. શું આવી ગયું? 50 જૂલ. ડી છે, વિભાગ ડી અને સી ના જવાબોની સરખામણી કરો. ડી તો વિભાગ બી નો જવાબ જુઓ, વિભાગ સી નો જવાબ જુઓ, આ વિભાગ બી નો જવાબ, આ વિભાગ સી નો જવાબ, સરખામણી કરો. શું દેખાય છે? સમાન. બંને જવાબો કેવા છે? સમાન છે. તો એનો મતલબ શું થાય કે વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા, વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ વ્હીલ વડે થયેલા કાર્ય જેટલું થાય, બરાબર? વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા બરાબર વ્હીલ વડે થતું કાર્ય, ટૂંકમાં કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થાય છે. કેમ કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થયું? કારણ કે આપણે કીધેલું ઘર્ષણ રહિત ફરી શકે છે, એવું આપણે વાક્ય આપ્યું હતું કે જે છે એ ઘર્ષણ રહિત ફરી શકે છે. ઘર્ષણ રહિત કેવું થતું હોય? ફરી શકતું હોય, બરાબર? તો જો અહીંયા વાક્ય આપણે હતું સમર્સિત અક્ષ પર જોડેલ છે ઘર્ષણ રહિત, બરાબર? તો કાર્ય ઉર્જા પ્રમેયનું અહીંયા પાલન થાય. ખબર પડે? તો આઈ થિંક 4 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. 3 જવાબ મેળવવાના છે. આલ્ફા મેળવવાનો છે, ઓમેગા મેળવવાનો છે અને કે મેળવવાનો છે. કે માટે આ ગણતરી પ્રારંભમાં કરવી પડે, ઓમેગા ગોતવો પડે અને ઓમેગા માટે આપણે થીટા ગોતવું પડે. અને આ ખાસ તમને કીધું તે આનું સ્થાનાંતર અહીંયા સુધી થાય તો આનું કોણીય સ્થાનાંતર અહીંયા સુધી થાય, એટલે કે આ લંબાઈ અને આ લંબાઈ બંને કેવી થાય? સમાન જ થાય. ઓકે, તો આશા રાખો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો સ્વાધ્યાયનો 7.15. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ, એટલે ઓમેગા આપ્યું છે તમને 200 રેડિયન સેકન્ડ ઇનવર્સ. એક સમાન કોણીય ઝડપ મેળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું છે, ટોર્ક પ્રસ્થાપિત કરે છે. તો ટોર્ક આપ્યું 180 ન્યૂટન ઇન્ટુ મીટર. આ માટે એન્જિન કેટલો પાવર આવશ્યક છે, એટલે એન્જિન માટે કેટલો પાવર જરૂરી છે, તો એ પાવરની આપણે ગણતરી કરવાની. તો બહુ સહેલું થઈ ગયું. P બરાબર ટો ઓમેગા, સૂત્ર ભણી ગયા છીએ આપણે. તો 180 ગુણ્યા 2000 તો 36,000 વોટ. 3 મીંડા કાઢો તો 36 કિલો વોટ. તો આ તો દાખલો નહીં પણ નાની મસ્તી દાખલી થઈ ગઈ. 36 કિલો વોટ દાખલી જવાબ, બરાબર? ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.11. સમાન દળ અને સમાન ત્રિજ્યા, સમાન દળ સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળો, એક પોલા નળાકાર લેવાનો, ઘન ગોળો લેવાનો, સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. ચલો પહેલા તો બંને પર લાગતા ટોર્કનું મૂલ્ય સમાન છે માટે τ1 બરાબર τ2. ચલો ટોનું સૂત્ર શું છે? I આલ્ફા. તો I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2. I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2. ક્લિયર? એટલું. નળાકાર તેના પ્રમાણભૂત સમમિત અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય એટલે કે બંનેને સમાન સમય માટે ગતિ કરાવવાની. બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે, એટલે ઓમેગા કોના વધારે છે. તો સમજો કે પ્રારંભમાં ઓમેગા 0 તો 0, બંને સ્થિર. સમાન સમય સુધી ગતિ કરાવડાવીએ, ટોર્ક સમાન છે. ધારો કે બંનેમાં એક સમાન કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય તો પછી ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી પ્રમાણે ઓમેગા બરાબર આલ્ફા ટી. તો આલ્ફા શું લખાય? ઓમેગા અપોન ટી. હવે
આલ્ફા 1 લખવું હોય તો ઓમેગા 1/t અને આલ્ફા 2 લખવું હોય તો ઓમેગા 2/t. કેમ? કારણ કે ટી તો સમાન છે અને ઓમેગા તો કીધું ને આપણે કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો ઓમેગા તો બંનેમાં અલગ અલગ હશે. તો ઓમેગા અલગ અલગ છે એટલે આલ્ફા બેના કેવા હશે? અલગ અલગ હશે. બરાબર. ચાલો તો અહીંયા આલ્ફા 1ની હું કિંમત મૂકું તો I1 ઓમેગા 1/t ઇક્વલ ટુ I2 ઓમેગા 2/t. મતલબ કે થશે I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. હવે જો I1 તો પેલું કોણ છે? પોલો નળાકાર. તો પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા mr². બરાબર. અને બીજો છે ઘન ગોળો. તો ઘન ગોળા માટે 2/5mr². ત્રિજ્યા અને દળ બંનેના સરખા છે તો માટે શું લખી શકાય? I1 ની જગ્યાએ લખી શકાય mr² ઓમેગા 1 બરાબર I2 ની જગ્યાએ લખી શકાય 2/5mr² ઓમેગા 2. mr² કેન્સલ તો ઓમેગા 1/ઓમેગા 2 બરાબર 2/5. ચલો આનો જવાબ <1 આવે. એનો મતલબ કે ઓમેગા 1 ઓમેગા 2. શું પ્રશ્ન હતો? બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે? તો આથી ગોળો વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે? તો કે ગોળો એ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. બોલ્યો, ખબર પડી? ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.12. 20 કિલોગ્રામ દળનો. તો અહીં m બરાબર 20 કિલોગ્રામ. એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન સેકન્ડ ઇન્વર્સ એટલે ઓમેગા આપ્યું હોય 100 રેડિયન સેકન્ડ ઇન્વર્સ ને નક્કર નળાકાર છે. કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા છે 0.25 એટલે કે કેપિટલ R છે 0.25 મીટર. બરાબર. તો આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે? એટલે કે આપણે ચાક ગતિ ઉર્જા મેળવવાની છે. તેની અક્ષને અનુલક્ષીને નળાકારનું કોણીય વેગમાન એટલે કે L મેળવવાનું છે. હવે સમજો એક પૂર્વ તૈયારી કરી લઈએ. હું જડત્વની ચાક માત્રા ગોતી લઉં. તો નક્કર નળાકાર હોય તો જડત્વની ચાક માત્રા mr²/2. બરાબર. એની જે અક્ષ છે એને અનુલક્ષીને કીધું. અક્ષને અનુલક્ષીને એટલે કે ભૌમિતિક અક્ષ. તો mr²/2. તો I ઇક્વલ ટુ ચલો m છે 20 ગુણ્યા r² એટલે 0.25 એનો વર્ગ ના છેદમાં 2. તો I થઈ જશે 0.625 કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો હવે આપણને K મળી જશે હાફ I ઓમેગા સ્ક્વેર. તો K ઇક્વલ ટુ હાફ ગુણ્યા 0.625 ગુણ્યા ઓમેગા સ્ક્વેર એટલે 100 નો વર્ગ. તો K તમને મળી જશે અહીંયા 3125 જૂલ. ખાલી સૂત્ર મૂકવાનું જ છે. ચલો બીજું છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન L ઇક્વલ ટુ I ઓમેગા. ચલો L ઇક્વલ ટુ I કેટલા છે 0.625 ગુણ્યા ઓમેગા 100. તો L ઇક્વલ ટુ 625 માફ કરજો 26.5 બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ. કોણીય વેગમાનનો એકમ થિયરીમાં ભણી ગયા છે આપણે જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. તો ખાલી સૂત્ર મૂકવાનો દાખલો હતો. ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.13. એમાં એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ એટલે પેલું ફરી શકે તેવું ટેબલ. આપણે જે કોણીય વેગમાન સંરક્ષણ વખતે વાત કરી રીતે ખુરશી પર બેસીને ફેરવાનું એમ. ટર્ન ટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. મતલબ કે તમને ઓમેગા 1 આપ્યો છે પહેલામાં. ઓમેગા 1 40 રિવોલ્યુશન પર મિનિટ પરિભ્રમણ પર મિનિટ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથોને પાછા વાળે એટલે અંદર તરફ લાવે તેનાથી તે તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્ય કરતાં 2/5 ગણું કરે. તો ધારો કે પ્રારંભમાં I1 હોય તો અંતમાં I2 કેટલા થાય 2/5 I1. પ્રારંભમાં જો I1 હોય તો અંતમાં I2 થાય 2/5 I1. તો તેની કોણીય ઝડપ કેટલી હશે? મતલબ કે
ω2 આપણે ગોતવાના. ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. ચલો ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. બરાબર. બીજું બાળક એના હાથને બહારથી અંદર લાવે છે તો એનાથી બરાબર બાહ્ય કોઈ ટોર્ક લાગતું નથી. તો પછી એનો મતલબ એવો થાય કે આમાં આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લઈ શકીએ. તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચલો L = અચળ, L = I ઓમેગા. તો I1 ω1 બરાબર I2 ω2. આપણે ω2 ગોતવાના છે. તો I1 ω1 બાય I2 ω2 = ચલો I1 ગુણ્યા ω1 કેટલા છે 40 ના છેદમાં I2 2/5 I1 કેન્સલ. તો ω2 બરાબર 40 ગુણ્યા 5 ભાગ્યા 2. બરાબર 40 ગુણ્યા 5 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 100 ReV પર મિનિટ. 100 પરિભ્રમણ પર મિનિટ. બીજું દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક ગતિ ઉર્જા પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. ચલો પ્રારંભમાં ગતિ ઉર્જા લઈએ. તો K1 = હાફ I1 ω1² ગતિ ઉર્જા. K1 = હાફ I1 ω1². ચલો K1 = હાફ I1 ω1 આપણી પાસે છે 40. તો 40 નો વર્ગ એટલે K1 એટલે 1600 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 800 I1 તથા K2 = હાફ I2 ω2². તો K2 = હાફ I2 કેટલા આપ્યા છે 2/5 I1 અને ω2 લાવ્યા 100 એનો વર્ગ. તો K2 તમને અહીંયા મળી જશે 2000 I1. તો માટે સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? આ 800 I1 આ 2000 I1 તો K2 ઇઝ ગ્રેટર ધેન K1. થઈ ગયું. દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પરિભ્રમણની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધુ છે. થઈ ગયું. ગતિ ઉર્જામાં થતો વધારો તમે કેવી રીતે સમજાવશો? અરે ભાઈ આ ગતિ ઉર્જામાં વધારો થયો કેમ? ગતિ ઉર્જામાં વધારો ક્યાં થયો? શું કામ થયું એમ? તો અહીં બાળકની આંતરિક ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થવાથી અંતિમ ગતિ ઉર્જા વધારે આવે છે. બોલો શું થાય છે અહીંયા? બાળકની જે આંતરિક ઉર્જા છે, જેણે હાથ જે હતા એને આમ અંદર તરફ લાવ્યો કે નહીં, એની આંતરિક ગતિ ઉર્જા હતી એનો ઉપયોગ કર્યો એણે. બરાબર. તો એની આંતરિક ગતિ ઉર્જાનું શું થાય? સોરી માફ કરજો, આંતરિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને પરિણામે અંતમાં ગતિ ઉર્જા વધી જાય છે. એટલે ખબર પડે આટલી? ઓકે. ઇઝી દાખલો છે, નિબંધ પ્રકારની રકમ છે. ઓકે.